કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ શ્રી જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ તથા સાંધાના દુખાવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડદાસી હોસ્પિટલ રાજકોટના સહયોગથી 328મો નેત્ર નિદાન કેમ્પ ગત રવિવારે યોજાયો હતો। કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 328 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 23,376 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। આ કેમ્પની શરૂઆત જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાપાર, રમેશભાઈ, ડોક્ટર સ્નેહલ તન્ના, ડોક્ટર પરિતોષ પટેલ, મામલતદાર ત્રિવેદી સાહેબ, મોહનભાઈ ગોડાસરા તથા ડોક્ટર ભૂમિ વણપરિયા, ડોક્ટર નિકિતા પટેલ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 298 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 97 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। ડોક્ટર ભૂમિ વણપરિયાએ સાંધાના દુખાવા માટે સેવા આપેલી તેમજ દર્દીઓને માર્ગદર્શન સુરેશભાઈ અઘેરા, ભગવતસિંહ રાયજાદા દ્વારા આપવામાં આવ્યું હતું। દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, અશ્વિનભાઈ પટેલ, મામલતદાર ત્રિવેદી સાહેબ દ્વારા કરવામાં આવી હતી। ડાયાબિટીસ ચેકઅપ બાદ દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ, મોહનભાઈ ઘોડાસરા દ્વારા કરવામાં આવી હતી। જય જલારામ મંદિર કેશોદ દ્વારા મહિનાના 2 રવિવારે પહેલા અને બીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજરોજ પણ આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર 250 ઉપરાંત દર્દીઓને તપાસી 97 દર્દીઓને રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર ઓપરેશન માટે મોકલવામાં આવેલા છે। અત્યાર સુધીની અંદર આ 328મો કેમ્પ છે, જેની અંદર લગભગ 23,000 ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે, જેની અંદર અમને જુદા જુદા દાતાઓ દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે। આ વખતે અમારા ભોજનના દાતા જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ અને એની ટીમ દ્વારા આ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી, જે અમને ફાળો આવ્યો છે। રમેશભાઈએ કીધું કે આ વખતે આપણે જ કેમ્પ કરવો છે અને જલારામ મંદિર દ્વારા કેમ્પ કરવામાં આવેલો છે। આ રીતે કેમ્પની અંદર અને બીજી પણ ઘણી બધી પ્રવૃત્તિ જલારામ મંદિર દ્વારા કરવામાં આવે છે। દરેક દર્દીઓને ખાસ એક વિનંતી કરીએ છીએ કે તમારું જે આધાર કાર્ડ છે અને ફોન નંબર છે અવશ્ય લાવવા, જેથી તમને કોઈ જાતની તકલીફ ન થાય। જય જલારામ।